આજે શું છે ભાઈ એમએસવી માં એન્યુઅલ ફંક્શન તે પણ છે ને આજે સંપૂર્ણ રીતે 75 વર્ષ પૂરા થયા છે અમારી એમએસવી ના, એટલે કે માધવ શાસ્ત્રી વિદ્યાલયના. સ્કૂલ યાદે તમારી દોસ્તી નહીં યાદે? હું કેવું આજે હાથે નહીં હાથે બસ હવે હાર્દિક અહીંયા બેસતો, મેં અહીંયા બેસતો, અહીંયા રાજ બેસતો. હું કેવું ભાઈ તું લાવું કરે છે કરો ને હું સ્કૂલ લે जो उठेगा धड़ से कटेगा कहाँ बचेगा कहाँ पे बचेगा तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जकास केम छो, कैसे हो? आई होप आप सब अच्छे हो गए. बराबर नहीं करता. आई होप आप सब अच्छे हो गए. मैं भी मस्त ठीक हूँ. તો આજે જોઈ લો કાં છે એમએસવી સ્કૂલમાં આવી ગયેલા છે. જો હાર્દિકભાઈનું બતાવો. ચાલો ભાઈ, અમે આવી ગયા છે કાં ભાઈ? આપણી એમએસવીમાં. એટલે રાતે વ્લોગ ચાલુ કરેલો છે. એનું રીઝન એક જ છે. આજે શું છે ભાઈ એમએસવીમાં? એન્યુઅલ ફંક્શન તે પણ છે ને આજે સંપૂર્ણ રીતે 75 વર્ષ પૂરા થયા છે અમારી એમએસવીના, એટલે કે માધવ શાસ્ત્રી વિદ્યાલયના. એ શું છે? એ અમારી ઓલપાડમાં સારામાં સારી ને મોટામાં મોટી સ્કૂલ છે, આપણી ઓફિસ જ્યાં અમે ભણેલા છે ભાઈ. જોઈ લો, આ ઓફિસ છે અમારી. ને પ્રોગ્રામ ક્યારનો ચાલુ થઈ ગયો છે, પણ અમારું કામ જ લેટ છે. ને રાતના કેમ ચાલુ કર્યો? કેમ કે આ બધું દેખાય, માહોલ કેવો રહે. જો જમવાનું 6000 માણસનું જમવાનું પણ હતું અહીંયા. જોઈ લો, આજે એમએસવી 6000 માણસ જમવાનું હતું. તો ભાઈ આજે એમએસવી ચમકી રહી છે ભાઈ. જોઈ લો, એકદમ જોરદાર રીતે. ને અમે અમારી જે ફ્લેશબેકમાં જતા છે, જ્યાં હાર્દિક ને મેં અમારી દોસ્તી અહીંયાથી ચાલુ રહેલી. હા ભાઈ હા. સ્કૂલ યાદે તમારી દોસ્તી નહીં યાદે? હું કેવું આજે હાથે નહીં હાથે આજે હાથે નહીં યાદે? તો પહેલે તો સ્કૂલને આભાર કરીએ. ને સ્કૂલમાં અમે આવ્યા તો અમારી દોસ્તી આટલા હાડા ફ્રેન્ડ મળી ને જિંદગીભર અમારી દોસ્તી રહી. અમારા જે મારા બીજા બધા છે તેઓ સ્કૂલના છે દોસ્તાર, ને ફળિયાના 3-4 જણ છે. ને સ્કૂલના બહુ બધા દોસ્તાર છે આપણા. તો જો જમવાનું પણ પતી ગયું છે. આ જગ્યા તો યાદ કર ઓલમોસ્ટ યાદ આવવા થઈ ગયું છે. અમારો છે આ મારો છે ને મેઇન, એટલે કે નવમા પછી અમે અહીંયાથી આવવાનું થાય બરાબર. અમે અહીંયાથી લેટ આવતા ને તો અહીંયા છે ને અમારા પ્રિન્સિપાલ પ્રવીણ સર અહીંયા ઊભા રાખતા પ્રાર્થનામાં. પછી પ્રાર્થના પડી જાય ને અહીંયા આજુબાજુ બધો કચરો વણાવતા. શું કેવું ભાઈ? યાદ પેલું આપણે માટર મશીન વાળું. હા, અને અહીંયા લોન બોન અમે સાફ કરતા ચાલુ પિયરે. ને કચરો બધું નાખવા. ભાઈ બહુ બધી યાદગીરી છે. એટલે ભાઈ યાદગીરી આની પછાડ તો ભાઈ કહે ને કે જેટલું બોલે એટલું ઓછું છે. આજે ત્યાં ઉપર ગઈએ તો ચાલ હવે ઉપર ગઈએ. અમારા ક્લાસમાં આવી ગયા. ચાલ 10 આવી ગયા છે. ઠીક, આપણો 9માનો ક્લાસ કા નીચે હતો? 10માનો કા હતો ભાઈ? 10 પણ આવ્યો. હા, તો 10માનો ક્લાસ ભાઈ બધું અપડેટ તો કઈ થયું નથી. કલર ખાલી છે ખાલી કલર કરેલો ના કો હતું. હા, એ આગળ હતો. હેલો આ અમારો ક્લાસ હતો 9માનો. ચાલ ગયા. બસ હવે હાર્દિક અહીંયા બેસતો, મેં અહીંયા બેસતો, અહીંયા રાજ બેસતો, અહીંયા રોઝલો બેસતો, ને કોણ આરજવ ને આ બધી છોકરી લોકો, ને આ બાજુ બધા છોકરા લોકો બેસતા, ને અહીંયા બી છોકરી. અમે અહીંયાથી બેસી રહેતા. ભાઈ સાહેબ જે અહીંયા ફિલિંગ આવતી છે ને એવું લાગે સ્કૂલમાં આવી ગયા. પાછા બેસી ગયા એવું લાગે. 6 વર્ષ પછી આવ્યા કે? હા યાર, કસમથી 6 વર્ષ પછી અપડેટ ટીવી આવી ગઈ. પહેલે પ્રોજેક્ટર હતું, હવે ટીવી આવી ગઈ. કમીના ફ્રેન્ડ્સ કે? હા, કમીના ફ્રેન્ડ્સ જોતા અમે ભાઈ. ત્યારથી અમે જોયા કરતા ભાઈ. કેટલા વર્ષની વાત છે? 5-6 વર્ષ થઈ ગયા. 5 વર્ષ. માં કસમ ભાઈ, બધી યાદગીરી નીકળતી છે. મસ્તી એટલી ખતરનાક કરી લીધી અમે. તો હવે છે ને મેં અમે નીલા ટીચર હતા તો મને એમ ઊભો કર્યો બોલવા માટે. પછી મેં બોલ્યો એમ કરીને. તો આ ભાઈ અહીંયા બોલપેન મૂકેલી બરાબર, ને નીલા ટીચર અહીંયા, ને આ અહીંયા બોલપેન મૂકેલી. મને કે બેસી જા. નીલા ટીચરને ખબર છે કે અહીંયા બોલપેન મૂકેલી છે, તો મને કે બેસી જા. ભાઈ જોરમાં અડાયો. પછી શું કર્યું ખબર? નીલા ટીચર ખાલી જોવું હતું કેવું થાય. પછી જોયું ને અને કે નીકળ બહાર. પછી એને એમ કીધું ભાઈ બધા પૈસા બહાર લેવાનું. પણ આ તો ખાલી નોર્મલ વસ્તુ છે, બાકી તો બહુ યાદગીરી છે. હવે પ્રોગ્રામમાં તમને બતાવે કેવું છે માહોલ. એમ અહીંયા બેઠલો ઓલમોસ્ટ એમ કેમ પલોડી ફેંકેલી છે. એક બીજો સીન હું લોકો અમે 9મામાં હતા ને, 9માની જ સીન છે. 10મામાં બી બધા બહુ સીન, પણ 10માં 9મામાં હતા. આપણો ક્લાસ ઉપર. અરે 9મામાં હતા તો જ 10માની આપણે બેન્ચ કરતા હતા ખબર? તો 9મામાં અમે હતા ને તો બધી બેન્ચ અમારે કાઢવાની હતી. બોર્ડની એક્ઝામ હોય અહીંયા જ લેવાય ને, તો બધી બેન્ચ કાઢીને અમે છે ને મેં હાર્દિક ઉપર હતા, અને અમારી બીજા ગ્રુપ દોસ્તાર હતા ને અલમાસ લોકો, તો નીચે હુતેલા હતા, આરામ કરતા હતા. તો અહીંયાથી છોકરી લોકોએ હબકડી માર્યો હોય સાફ કરતા. તો હાર્દિક ને આપી, તો હાર્દિક એમ નીચે ફેંકી દીધી, અહીંયા નીચે એમ ફેંકી દીધી. તો ત્યાં હાલમાં સૂતલો ને એની પર જ. ને એ ભાઈ અમારા એકદમ મોટો ને એકદમ કે ને બોડી વાળો, એટલે આ ભાઈ ગભરાઈ ગયો. ડોટો કહીને તે બાજુ ખૂણામાં ક્લાસમાં ભરાઈ ગયો. પછી અમે બધા ક્લાસ બધા ભેગા થયા દોસ્તા લોકો, ને આને મારવા હારું બધા ટખાયેલા. પછી બધા ભેગા થઈને બચાવ્યો. નહીં તો આની વાત લાગી ગયા કે ભાઈ ચલા ભાઈ
ચાલ હવે નીકળીએ છીએ. અમારો 11-12 અહીંયા જ. મેં પ્રોપર રીતે 0 થી જુનિયર બધું મારું અહીંયા ભણેલું. આ 10 ક્લાસ છે ભાઈ. કેવું લાગે છે ભાઈ હાર્દિક? હે કેવું લાગે? મસ્ત ફીલ લે ભાઈ, બહુ કઈ અલગ જ ફીલ થાય છે કસમ. બહુ ટાઈમ પછી આવ્યો યાર. હા યાર સ્કૂલના કપડા પહેરીને આવડે પાછા ના કોમ્પ્યુટર ક્લાસ આવ્યો, કોમ્પ્યુટર ક્લાસ અમારો કોમ્પ્યુટર ક્લાસ મોહિની મેડમ. બહુ મજા આવે. અલા હા યાર મોહિની ટીચર મને માથે ચશ્મા ઉડાડે નાખે. ને મેં ભાઈ સાચું કહું ને, મેં એટલો તોફાની માણસ હતો ને 11-12 તો મેં કાંડ કલ્લા છે ને માં કસમ. મેં એકદમ કહે ને હોશિયાર તો હતો નહીં, બહુ ડફોટ ને તોફાની એકદમ. આ બધો 11મો ક્લાસ છે ભાઈ. આવ્યો અમારો 11B C. અમારો ત્યાં હતો 11. મેં એમાં થઈ ગયેલો, પછી અમે 11-12 અલગ થઈ ગયેલા. બાકી અહીંયા હતો, 8 થી 10 સુધી અમે હટે હતા, પછી 11 આ નવો રૂમ બન્યો. આ નવો બનાવ્યો. આ તો અમારી સ્કૂલની જર્ની તો થોડીક જ છાટલી ની જેવી છે. બાકી બીજા બધા બહુ કાન થયેલા છે બધું. આ બસ સાયન્સ ડિપાર્ટમેન્ટ. તો આજે સ્કૂલના 75 વર્ષ પૂરા થઈ ગયા યાર. ખબર નહીં કેવી રીતે 75 વર્ષ નીકળી ગયા. 75 વર્ષ પૂરા થવા, 75 વર્ષ પૂરા થવા ને આવી રીતે સારી રીતે સ્કૂલ ચાલવી એ કઈ નાની વાત નથી. એટલે આ સ્કૂલ બહુ સારી છે. તમે પણ તમારું એડમિશન લઈ શકો છો. બધી રીતે બધું જ સારું છે ભાઈ. એકદમ એને મજાની લાઈફ એટલે સ્કૂલની લાઈફ. જોઈ લો ભાઈ એકદમ આની તો બેસ્ટ જઈ રહ્યા. જોઈ લો ભાઈ, આઈ લવ MSB. પણ દિલથી અમે લવ કરતા છે આ સ્કૂલ કસમથી. હું કેવું ભાઈ, તું લવ કરે છે? કરે છે? કરો ને હું સ્કૂલ લે. એ જ તો કેમ સ્કૂલની જ વાત. સુરેશભાઈ ઇઝ બેક. આ બી અમારા સ્કૂલનો મેમ્બર છે. એટલે અક્ષયભાઈ હો ભાઈ અમારા સ્કૂલના મેમ્બર છે બધા. કાલના બ્લોગમાં આવા તમે જોજો. ના ભાઈ આપણે તો બધા દિલથી છે, પણ આજે બ્લોગમાં આવી ગયેલા છે, બીજું કઈ છે નહીં. એવું કેવું ભાઈ? બીજા બધા આવ્યા. આવલા યાર નહીં ખબર, અંદર જાય તો ખબર પડે કે સ્કૂલનું પબ્લિક કેટલું છે. આ તો અમારું નજીક એટલે આવ્યા. અલા હમણાં જ આવ્યા ને બધી સ્કૂલની ફ્લેશબેક કરતા હતા બધું પાછળ. ફ્યુચર એ બધું વિચારતા હતા ભાઈ. ફ્યુચરની પાસ અમારું પાસ. સોરી ભાઈ. અરે ફ્યુચર જીવન તો ભાઈ પાસનું બધું યાદ કરતા હતા. તને હવે યાદ કર્યો બહુ બધા કાટલા છે. બહુ માર કાટલું છે ભાઈ. બહુ કેટલા બહુ મારલો છે. તું ગયા બેટા. અસર બહુ માર્યો છે. હા ભાઈ ચાલો ભાઈ હવે પ્રોગ્રામ નું બતાવીએ તમને બધાને બરાબર. વચ્ચે વાળો છે દિવ્યાંગનો પ્યારો લારો. આ હર્ષ કાપડી ભાઈ છે અમારા દિવ્યાંગનો સ્ટુડન્ટ, ક્લિયર સ્ટુડન્ટ. તમે આ સ્કૂલમાં આવ્યા અને તમે બહુ બધો ટાઈમ સ્પેન્ડ કર્યો એના માટે કઈ કેવું? मैं क्या बोल रहे જે સ્કૂલ દિવ્યાંગનો બે શબ્દ બોલ દે. હા ભાઈ એવડો બોલાય તાજે થઈ ગયા ભાઈ. ચાલ ભાઈ મળીએ. આખી સ્કૂલ એટલી મોટી છે ને જેટલી હાર્દિકનું ડીલ છે. હા ભાઈ આપણા મેમ્બર છે. ઓળખે મારો બ્લોગ જોઈ છે? જોઉં છું ને. ઓકે તો વાળો નહીં, બરાબર છે ભાઈ. કેટલો મોડા આવે બધામાં. આપી કહે છે કે બધામાં મોડા આવે એમ કહે છે ભાઈ. ચાલો તો જો લાગશે આ અમારું ગ્રાઉન્ડ છે, જે ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ રાખેલો છે. એવું કેવું ભાઈ? જોઈ લો ગ્રાઉન્ડ બતાવું ને પબ્લિકો બતાવું. જોઈ લો આ બધા સ્કૂલના દોસ્તા લોકો જ છે. યાદે રાજા હો ગઈ. રવિભાઈ કેમ છો? ઓકે ભાઈ સ્કૂલમાં કઈ જોઈને યાદ આવ્યું? ક્લાસમાં કેટલા ટકા ભાઈ દાદા? મારે તો યાદ રહે આપને, બીજું કઈ યાદ નહીં. જો આ અમારું પબ્લિક જોઈ લો ભાઈ. બરે ભાઈ પબ્લિક બતાવી રહ્યો એમ કહીને ભાઈ ગાંડું થઈ ગયું છે પબ્લિક. માં કસમ છે ભાઈ. ભાઈ મેચ દેખાયા કરતો છો એવું લાગે છે. મેચ દેખાયા કરતો તું. બેસતી ભાઈ. પબ્લિક તો જો પબ્લિક જો પબ્લિક આખું
આખું ગ્રાઉન્ડ છે આમાં. जो उठेगा धड़ से कटेगा कहाँ बचेगा कहाँ पे बचेगा पीठ ढोल पीठ हाथ पाँव मार के આપણે અત્યારે મોટો થઈ ગઈ મેચ. આપણે આગળ ગઈ નહીં. એક વાર જ રાખેલો. આકાશભાઈ આવી ગયેલા છે અહીંયા વ્લોગ ઉતારવા. મારા બ્લોગમાં તું આવ્યો એમ નથી કેતો. આકાશભાઈ બ્લોગ ઉતાર એમ કહે છે. હા વળે આ પિંચાભાઈ જોઈ લો ભાઈ, ખર્ચો ફૂલ કરેલો છે 75 વર્ષ માટે MSV એ. પબ્લિક પણ ફૂલ સપોર્ટ કરે છે. બરાબર, હવે ચાલુ થશે બોલવાનું એટલે આપણે નીચે બેસી ગયા. હવે ડાન્સ આવી રહ્યો છે કંટાળા 3 નો સોંગ પર. કાંતારા કાયા છે આપણા 11મા ધોરણના વિદ્યાર્થીઓ. તો તાલિયાના ગણગણાટથી વધારીશું આપણે. और हम अब સોંગ પરથી ખબર પડી ગયો હે કેવો ડાન્સ હોય. किस्मत जो लिखे कभी नहीं वो મીઠે जितनी भी जुस्तजू ये नफरतें लेके ना हो सके अपने खुदा से दूर के छींटे अंधेरों की बस्ती में तू जला मशाले સામેથી જોઈ ને તો બરાબર આવે. આ ક્રોસ ઉપડેલા છે ને એટલે તમને આવું દેખાતો હશે. દેખાશે નહીં કેમ કે ત્યાં કઈ કરે છે. હા જો ને. લાઈટ ચાલુ બાજુ ભાઈ આવી ગયા પ્રિન્સભાઈ. પિંચા આ ડાન્સ પટી ગયો. ડાન્સ પટી ગયો. કપડા જોઈ લો ભાઈ. જોરદાર તારીફ. ગુજરાતની શાન એટલે ગરબા ચાલુ થઈ ગયા છે. રમતી આવે સિદ્ધેશભાઈ સાહેબ અહીંયા યોગાનો શોખ છે માં ભાઈ. પોયાને હાચવેલા ને બાબા. બરાબર. ઓકે ભાઈ, વિડીયો ચાલુ નથી કરવા. હવે વિડીયો નહીં ચાલુ કરવા છે ભાઈ. વિડીયો હવે ચાલુ કરીએ. બરાબર. ફાઇનલી પતી ગયું પ્રોગ્રામ. જૂની પુરાણી અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની. ચાલો ભાઈ, હવે નીકળી જતા છે. MSV ને બાય બાય કહી દઈએ. બાકી અહીંયા લગીને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ. મારી પબ્લિક ગુડ નાઇટ. ધ્યાન રાખજો. ઓકે ભાઈ, આઈ લવ MSV.